મળક ના પોપટભાઈ એટલે મળતો જ નહીં, જો તો લે આપણો ભાજ્યો લે. લા મારા બરો કોઈ આના ના થયું ને કે આપણે તો હલવાઈ જવાના. એ યાર એમ ના ચાલે યાર. હલવા જાતે યાર, હું તો નહીં હલવો, તમે હલવા છો ચોખ્ખું ના કહું. ના હલવાઈ જા, પહેલા તમે હલવાઓ યાર, પૈસા તમે હલાયા, મેં નહીં હલાયા. એટલે પણ ભાજ્યો જાય છો ડૂહું છો રાયડમ ખોળીએ આપણે તો મળી રહ્યા જો ફટાફટ. એટલે હોગો જલ્દી લગા બે હલવા હોય યાર. હરો 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 દેખાતો શેની તો જીવો છે મારો ઊંચો. મારે નાહી તો ન જવાનું ઘેર, મારે કોમ થતું નહોતું એટલે પૈસા પૈસા હાલવા ના પડે એટલે મારે પેલો જતો રહ્યા તો શું કહેવાનું તો. પોપટ હે પોપટ, દોડ 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 દોડજે દોડજે લ્યા, ડોહો તો હોય પડ્યો હે લ્યા. અરે હું તો લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. લે પણ તમ તારા તો હકો છે, તારો હકો બીજો ચોતું રૂવે હે. એટલે મારા 50,000 રૂપિયા લઈને ડોહો ભરી ગયો. હા માં ઓલો પૈસા ને રોવે રોલે. મારે પૈસા કોણ આલજે? મારા 50,000 રૂપિયા ડોહા તું આલે. એલા પૈસા ને પેલા ઓનો ઓળ કરો ને કે હમણાં પોલીસ આવી છે, 50,000 તો ઠીક છે પણ મારે તોડી નાખશે. ઓલે જલ્દી કરો. મારે 50,000 નું પછી ઓળ પાડી હાલો, ઓનો ઓળ પાડો ડોહાનો. ડોહા 25,000 તો મને મુની આલુ હો કે ડોહા? 25,000 મુની આલુ પાછું. મારા પૈસા 25,000 મારા જોશે હો. એ ના ના યાર, ના એની ના 25,000 મુની આલુ પાછું. ના, ના, આ ડોહો મરી ગયો, હું ચોથી લાવું? હું શું કરું? લે લે હેડ હેડ હેડ. આગળ આગળ પકડ, ફોડું પકડ. ઓકે લે પકડ. એટલે હરકો ઉપાડ. આ મારો બેડો બધી બે હાથ પકડ કે બે હાથ. પોપટ બાર જલ્દી કરો પોપટ. એટલે હું તો થાકી ગયો યાર. એ ભીમો ખાવ કે યાર, થોડો ભીમો ખાવ કે યાર. એટલે આ પડા વિહેમો ને પીને પોલીસ આવતી લોસો મારશે ફટાફટ. એટલે લે તમારું બેટું કાઠું કર્યું લે. તું તો લો હેડો 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 હેડો. એ કૂતરીનો ખાડો આયો, ખાડો. આ કૂતરીનો ખાડો. એ બરાબર ખાઈ દો. હા બે પગ કાલા વરા અંદર. હા હેડો 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 હેડો. પાછો કરો. પાછો ખેંચાઈ બાજુ. લો થોડો ધક્કો મારો. આ ચંપલ લઈ લો જી. બસ. લે આ દેખાય ના દેખાય ના લે ઉપર. કોક ને કોમ કરો. હા લેબન ડાળ જલ્દી. હા બેડા પોપટીએ પણ એવો હલવાયો હે ને, હું ના પાડતો તો એને કે આ ડોહાને મત રાખો તો મરવા પડે છે ને. હારું પારા 50,000 રૂપિયા લાયા પોપટી. એવા હલવાના છે ને હવે ભૂલે જો કોઈ ભાડી ના હોય તો સારું છે. ભાડી આવ્યો ભાઈ આવ્યો. હા ખાખા ભાઈ, એક તો હોપી ગયો છું, મને તો હાથ ચડ્યો. હવે આ છો નવું આવ્યું, એક તો 50,000 રૂપિયા આલ્યા ને મોય મોણસ હેડો ફટાફટ. ડોહા હું તો લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. હવે શું કરવું? ડોહો બરબાદ થઈ ગયો. ભારો વધારે લેતા જો લે, એટલે તો કોઈ ના થાય. ડોહા હેડ કર લે, ચાલશે લે. ડોહા હેડ ને લે ભાઈ, કેટલું લે ડોહા હેડ કર લે. ડોહા પર ધક્કો છો મારા. ડોહા મરેલા ને શું મારે? કઈ બાજુ ની બાજુ ના જમરાય. કોક આવશે તો ભાઈ જાય આપણે. ઓમ છે ઓમ થી આપણે એડાવાળા ક્ષેત્રમાંથી નીકળી જાવ. મને તેડવા પડી. બેડો નથી લે ડોહા. પૈસા પાછા કરે છે. હું તો બેઠો, તારું નો માલ દો. મને તેડી જાય ને કે હું તો નહીં આવું. તારું નો માલ હોય, હું તો 50,000 રૂપિયા મારો બેટો હલવાવશે. ડૂહો ને હવા દે.
એનો રાયડો તો આવ્યો છે પણ એ સાચો રાયડો તો આવ્યો છે. મારા ભલાજીએ કેસ કર્યો કે ના કર્યો? પોલીસ આવી નહીં ને હવે શું કરવું મારો બેટો? પોલીસ આવી છે ને હવે હા અલ્યા શું કર્યું તમે યાર? ચો પેલા ભરી જાય એ તો હોય છે પણ તમે ફોન કર્યો કે નહીં કને પોલીસને? પોલીસને કર્યો ફોન? કેસ કરવાનું કીધું તું કર્યો? હા તો બસ તમે બોલાવો કેસ પોલીસ. કર્યો ને પોલીસે આવે છે ચિંતા કર્યા જેવી નથી. પોલીસ છે તારજે આપણે બધું પહોંચી વળી છે ને પેલા બેવાનો મોય ખલાવાના છે જેલમાં. ઓય કારણ કે આ બધું ના આ લાગે. તો ભાઈ ના કેવા, આ તો દુશ્મન કેવરાય લ્યા. પણ આ અહીંયા આવા ઉંમરવાળા લાયક માણસને રખાવરાય કોઈ દિવસ ખાતા છે ના રખાય યાર. તાણે સમજતા નથી વાતમાં. હા તેવા આપણે હોય બેહવા હોય વિવાહ બીજા છે તો બેઠા છીએ આપણે. બેઠા છે પણ આ તો શું છે ખબર છે? હા હવે શિખર પૈસો માટે મારી નો છો, શિખર તેના હાથે મરી જાવ શું ખબર? એ વાત સાચી તમારે બધું કોક તો કરવું પડશે. આ તો હવે ના ચાલે યાર. કોક તો કરવું તો આ પડશે. પેલા ભાઈ એક રાખ્યો હતો ને એ કેટલો હેરાન થતો હતો. એ તો મેં મથીને છૂટો કરાયો. આપણે ના કરાયો છૂટા પૈસા હું ભર્યા મારા ઘેર હાલ એ માણસ કામ કરે. હા એ તો ખબર છે પછી બરોબર. હમ. હવે એ આ ડોહો શીખર ચોથી આવ્યો હતો તે કોઈક પૈસા ઉપાડ આલ્યો અને 2 જણા તે મને લાગે મારી નાખ્યો. એ હિંમત થાય એને મારે અંદર કોમ કરે કરે પટાઈ નો છે. હવે શી ખબર એ હિંમત છે. હા ઉંમર વાળું માણસ છે કદી હા. ટક્કર ચાલે આવા શિયાળાનું. એટલે એ ભાઈ ચો હટજો જોઈએ તો ખરા લાશ ના ચોપડી. ના હાલ ના દવરાય. પણ શું તકલીફ આપણે જોવું પડે કે પછી એમ ના દવરાય. પોલીસ આવે તો આપણે દહાવ કે પછી નહીં દે જોવા મળે. એ વાત સાચી ને કે આપણા ઉપર આવે તો આપણું નામ આવે. ઓય આપણે જ ફોન કર્યા છે ને હોય એટલે આપણા ઉપર આવે તો કે હા. તમે જ મારી મારીને ફોન કરો છો. બીજું કોઈ ના પૂછપરછ કરે નહીં. હડમાલામાં આપણે લગાવે તો હાજરે થવું પડે. હા તાણ. એના કરતા જવું જ નહીં. હા ના જાવ આવે એટલે પછી આપણે થોડા જોવો પછી પોલીસ પછી આવે. જો હા આપણે પાસે જોવાનું જ છે કે હા, હા, એટલે. તાણ. જે હોય નિર્ણય લઈ લેવા પછી. હાવ. એ આયા સાહેબ. એ ભાઈ આયા સાહેબ. હા એ જો. તાણ આપણે બોલાવીએ ને પોલીસ વાળા ના આવે તો મરવું પડે. હા આવો સાહેબ. તો સાહેબ કઈ જગ્યાએ લાગશે? હવે હાથ રોમ રોમ તો કરશો કે તમે કોણ છો? રોમથી મોટું કોઈ નહીં. રોમ રોમ તો કરવા પડું. તમે કોણ છો? પણ રોમ રોમ તો કરો રોમથી સરપંચ મોટું છે કોઈ ગામના? નહીં. સરપંચ છે? ઓય, આગેવાન ઓય, બોલવા. કઈ જગ્યાએ લાશ છે? લાશ તો આ તો અંદર જ પડી છે. કને પહેલા કને જોઈ હતી? મેં જોઈ હતી સાહેબ. હેલો હેલો. હા પહેલા હોય ને જોઈએ મોન થી જોઈ પાછું. હા કશો વાંધો નહીં. કઈ જગ્યાએ આ સરપંચ ને વાત કરી કે આવી રીતનું થયું છે. બરોબર. ચોકન પડી છે. હા આગળ હેડો. હેડો કે સાહેબ તમે આગળ રહો. તમે ઓળખો છો ભાઈ ને? અમે ના. ઓળખતા હોત તો તમને ઉલ્યા બોલાવો. હા તાણ. બરાબર ને તો ભાઈ ઓય કોમ કરતા હતા? ઓય હવે આ ખેતી માં કરતા રહ્યા. કોમ ચો કરતા હતા હવે ફુવારા ને એવું ફેરવતા હતા. તો ખેતરનો માલિક કોણ? ઉપર વાળો તો ઘેર છે. ઉપર વાળો ઉપર વાળો. બે ભાઈ એ ઘેર છે બરોબર. હા અને મોબાઈલ સીધેથી નીકળ્યો કે સાહેબ અમને નજર પડી ગઈ. તો ક્ષેત્રવાળાને મળવું પડશે, ધણીને મળવું પડશે. ક્ષેત્ર માલિક કોણ છે? એટલે કેટલા ઉધી છે બધા મોય તો અંદર તો ફૂલ અલ્યા તારી લાશ તો જ પડી હતી સાહેબ. તો કઈ જગ્યાએ છે બોલો? ઓય જતી આ લાશ જઈ છો. તો લાશ તો જાય તમે ફોન કર્યો છે કે મને જોયા આગળ ફોન કર્યો? મેં ને મારા નજરમાં સાહેબ આવી ને એટલે મેં ઓય કણે જોઈ હતી એટલે મેં તરત ભલાજીને વાત કરી કે લાશ ઓય પડી છે. તો લાશ તો કઈ જગ્યાએ હજી બોલો? હવે શીખર ચો જઈ તો ખબર નહીં પણ ઓય તમે વખત જોવું તો હતું. જોયું તું સાહેબ. હું ઘણો આમ હલાયો ભાઈ ને બેઉસ તો નથી જ હોય. હવે શી ખબર પણ આમ મોત મરી ગયો હોય ને એવું તો કોઈ ન તો શ્વાસ કે ન તો કોઈ. તમે કન્ફર્મ તો કર્યું કે મોણસ જીવે છે કે મરી ગયો છે? હા હા મેં જોયું તું આમ કોણ મડીને જોયું તું પણ હૃદય તો ધબકારા ચાલુ હોય કે. તો આ મેં લાશ જાય તો તારે ક્ષેત્રનો માલિક કોણ છે? ક્ષેત્રનો માલિક પાસે જવું પડશે. ક્ષેત્રનો માલિક તો માલિક છે. કોણ જાય આપણે? હવે તારે ઈ જ જવું પડશે. ક્ષેત્રનો માલિક લાશ માં લાગે હંતાડી દીધી લાગે. હા એવું જ માલિક પાસે. તમે લાશ ને નક્કી જોઈ છે ને? 100% ફાઇનલ જોઈએ કે ફાઇનલ? ફાઇનલ મને લાગે છે કે એને ઉઠાવી દીધી એ લાશ. અરે ની ખોટું છે ને તો તમને જેલમાં નાખવામાં આવશે. ના ના મો મા ઈ રે બે માં ભાઈ છે બરોબર. આપણે એને પૂછપરછ કરીએ પાકી એ શું કહેવા માંગે છે એના ઉપર પછી આગળ વાત. પણ આ તો ભણેલા નહીં હોય ને હળિયા ગણતે નહીં આવડે. જો જૂઠી વાત નીકળે ને તો તમારો સજા થાય ભારે ને ભારે. હા તમે સજા કરજો પણ આપણે જોઈ છે એટલે આપણે કહીએ છીએ. પણ આપણા સરપંચ ને કહો કે તમે ઉભા રહો. તમારા ઉપર વિશ્વાસ છે મને. તમે લાશ ખોળો તમે એટલામાં ચોઈ બી
તમારા પર વિશ્વાસ છે, તમે એ લાશ પાડજો. ના ના ના, લાશ ઉતરામ હોય તો ખોળજો. બરોબર? હા. ના ના, એ બધા ત્રણ હાથી જાય એમ કરો. ત્રણે ભેગા યાર, એક થી ભલા બે. હેડો ભાઈ, હેડો. તમે એકલા તો પોલીસ વાળા એટલે. ચાર એ વાટીનો ચોરી બલુજી ભાળી ના જાય. હા, ઓડી વાથી 4 વાટીનો હું. ખબર ના પડે બલ્લુ ને વાટી નાખું, ભારત કરી નાખું. ત્યાં લેબડો પડ્યો, લેબડો પોટલો બધીને જતો રહું. ઓય ભારો આગળ નાખું, લેબડો જ લઈ જઉં. મેળ આવી જો લેબડો વાઢલો પડ્યો હોય, કને વાઢ્યો છે હોય. ઓય બલ્લુજી, હા એટલે શું ફોન જોજો કરો? મને તો મગજ કામ કરતું નહીં, મને તો ચિંતા થાય. મારા પૈસા આઈ ગયા ને પેલો માણસ છે જે મારે કરવું શું? એટલે હું તો કોકને ફોન કરું કે કોક તમારે તો setting કરવું ને. 2-5 રૂપિયા ઘરમાં પડ્યા, તમારે એટલે ચિંતા નહીં યાર. આ કોક પૈસાની સગવડ કરવી પડે, પોલીસ કેસ બેસ થાય તો હાલવા નહીં પડે. તાણે યાર હું તો લૂંટાઈ ગયો ને બરબાદ મારે થઈ કોક ગયો. સગવડ શું કરવી કરવું પડે યાર? પૈસાની. કંટાળી બરોબર. ગયો યાર. હા રે સાહેબ, આ રે બેસો જુઓ. આ રે બેસો. રોકાઈ યાર. આ બે ભાઈ છે. કેમ આયા હો? અરે બે ભાઈ. એ કાકા તો મેલ્યા. એ કાકો તમારા એ કોક રાખ્યા તો એ ત્રણ દડા જતા રહ્યા. ચોકન છે ખબર હમણાં જ ખબર નહીં. તો કે ખબર નહીં અમને. નહીં પોપટભાઈ. આ તો કે અમે રાત જોઈએ. એટલે આ તમે ઉમાવો લે ઉમાવો. આ તમારું આ આખું પગ વાઇબ્રેટ મારે રહી જાય, હરખા ઉભા રહો ને ખબર પડી જાય યાર. સાહેબ છે મારે સાહેબ હું કહું બોલું તો તમે ના બોલશો. હું કહું છું ચૂપચાપ ઉભા રહો. હા એ ખુશબુશ મત કરો આમાં. મને લાગે હોય ઢાટ વાગે તડકે હેડજો. એ બે ભાઈ આયા. તડકે હેડો ઢાટ ચડી એને જાય. એને શું ખબર હે? આ ત્રણ જણા તાવ આયેલો હે, હમણાં 2 બાટલા સડાવા, ત્રીજો બાટલો સડાવવા એ તો જવાનો. injection નો બાટલો લઈને આ તાવ ઉતરી જાય. હાલ શું કહેવું? હાલે તાવ ઠીક ઉતરી છે. જાય. એક ગોળી પાહન ને તાવ ગાયબ. હા. તમારો એકલો કાકો રહેતો ધનો કાકો. હમ. ચો જોઈ રે ધનો એ કાકો. ત્રણ દડા જતા રહ્યા છે, અમને તો ખબર નહીં, અમે જ ખોળા રહી ગયા. અમારે તો 50,000 લઈ ગયા છે. મારા અમે અમે ઉભા તમે બોલશો, અમે કેસ કરવા હતા તમારા આગળ. હા તો ચો જોઈ ધનો કાકો. 50,000 લઈને જતા રહ્યા અમારા. તો આ શું કેવો ભલો? બોલો. આ ધનોજી છે ને એની લાશ મળી છે મને. મારી વસે જોઈ લાશ. એટલે આ શું આવ્યું ભાઈ? મજાક કરો યાર. લાશ મળે લાશ અમે મળે હરું યાર. ભરું જોઈએ. આ તમે બે જણા તો ગાયબ કરી નોશી લાગે એવું. ના વતાડો હડો, અમે વતાડો સીતરમાં હડો, અમારે સીતરમાં હડો. ના મને એવું ના આવડે. તો પછી આ એવું આવડે જ તમે નહીં. ગભરાય છે એ ગભરાય ચમ ક્યાં છે? ગભરાય નહીં યાર, તાવ આવેલો. વાત તો કરે કે ત્રણ દડા તાવ આવ્યો હોય ને. સાચું બોલજો, સાચું બોલજો નકર દંડા પડશે. તો બધા ભેગા થઈ મારી શેક આવતી હતી એ બંધ કરાવી. તમ તાણે એમાં એમાં નક્કી કરો કે જે નક્કી તો કર્યું. હવે અમારે તો કીધું અમારે 50,000 જ યાર માણસે ખોયો અમે તો. આપણે આ સાહેબ ભાઈ- અમને માણસ ગોતી આલો, અમારા 50,000 લઈ આલો અમને. અભર્યો? આવના આ ચાલે. પોપટભાઈના ખેતરમાં લાશ મેં જોઈ હતી. અરે લાશ નથી યાર, તમે શું આવો નાટક કરે ડોહો તો 2-3 વાગે તો 2 વર્ષ થઈ ગયો. એવો તો નાટક કરતો તો. કાંઈ લાશ જ નથી. અને હું ખાલી પોર બંધ કરીને આવતા તો ગાયબ થઈ ગઈ લાશ. એટલે આ લાશ જોઈજો. હું તમને વાત કરું. લાશ હોય કે ન હોય તમારે સાહેબ હું નક્કી કરવાનું છે. નક્કી આ મને ધનો કાકો લાવી આલે. ધનુ કાકા અમે તમે અમને લઈ આલો, લો અમારે 50,000 લઈ ગયા. લા તમે પોપટલાલ કો ફોન કરી યાર. એટલે આ મરી જા ધનો કાકો મરી કાકો થોડા લાયા મરી ગયા છે. આ બે નજરે ઓછો જોયું, આ ભાઈએ જોયું. અરે ધનો કાકો મરી ગયા છે. જે હોય માણસ હાજર લા કરો તમે. પોપટભાઈ સાચી વાત ને? મારે 50,000 રૂપિયા જેવા બીજું અમારો ડોહો જતો રહ્યો, તમે ડોહો લઈ આલો, 50,000 લઈ આલો. મને બીજું કોઈ નહીં, અમારે બીજું કોઈ જોતું નહીં. અલા લાશ પડી હતી લાશ. લાશ 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 લાશ. લાશ લાશ શેની લાશ? લાશ લાશ લાશ. આજો આજો આજો. બલુના ક્ષેત્રમાં લાશ છે. હા? ક્ષેત્રમાં લાશ પડી છે. આજો સાહેબ આજો. બલુના ક્ષેત્રમાં ચાવું થયું, ચાવું થયું. 4 વાગે તો લાશ પડી છે. કઈ જગ્યાએ લાશ હેડો? એ એટલે રાયડામાં. હેડો, આ બે લઈ લો. મને નહીં ખબર સાહેબ યાર, હું તો લાશ કહું તમે. આ લઈ લો, આ લઈ લો. મને નહીં ખબર. સાહેબ, સાહેબ, હું કીધું સાચું છે ને? સાબુત કે ના પકડે કે સાબુત લાવો પેલા. આ તો હા, સાબુત ખેતરમાં જાઓ તો હા. સાબુત પડશે. તમારા ખેતરમાંથી લાશ નીકળે એ સબૂત છે. લેતા આવો તમે, લેતા આવો. ખેતરમાં ચલો. ગમે પોલીસ વાળા કહે ને તો મોનતા નહીં હો. હજી હાજી બોલ. મારશે પાછા. હજી હાચું બોલ. એટલે હાચું બોલે સાહેબ. હજી હાચું બોલ.
આપણે શેટારો આપણે નહીં સાહેબ નહીં, અમને ખબર ડોહો જતો રહ્યો, અમને ખબર છે તો તમે છો ને અમને મારો છો. સાચું બોલો જી. હાચું તો બોલો અલ્યા, રે. બે સબૂત તો આયા પછી એનાથી કેવું સબૂત જુએ સાચું તારે? બોલ. એ સાહેબ મારી વાત હોપળો, આ મજબૂત છે, અરે જવાબ નહીં આલે. પેલે એ બે રહ્યા ઠંડા, પેલા ભાઈ રહ્યા ને સાહેબ, પેલા. પેલે બે મને ઠંડા ખબર ઠંડા છે, અમે જતો રહ્યો મોણો અહીંયા. આ વધારે નાટક કરો ભાઈ. સાચું બોલ. સાહેબ 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 સાચું બોલ. સાચું બોલ. સાચું બોલ. સાચું બોલ. સાચું બોલ. આ મારા બધા પોપટ છે ને, પોપટ બે દંડા પુરુષ ના પડે ને તરત પોપટ જેવું બોલશે વરો. મારે કોઈ પોપટ નું કરવું પડશે મારું બધું. સાચું બોલ. સાહેબ જોઈ સાહેબ 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 ઉભા રહો હું કહું સાહેબ સાહેબ બોલ. કહું ઉભા રહો સાહેબ 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 કઈ જગ્યાએ જોઈ તું બોલ. હું કહું સાહેબ મને તો ખબર નથી સાહેબ. હું તો મારા ખેતરમાં ઘઉંમાં હું તો ખાલી ચીલ નેદવા બેહાડ્યો હતો અને ચિયા ટાઈમે ટપસી ગયો સાહેબ. મને ખબર નહીં સાહેબ. એ બાકી બલ્લુને પૂછો સાહેબ. એટલું ખરું કે લાશ અમે જોઈ હતી, બાકી બલ્લુને પૂછો, મને નહીં ખરી સાહેબ. તું હવે સાહેબ સાહેબ હવે તું હવે સાહેબ પણ અમે શું કરે સાહેબ, ડોહો એવો મન તો હતો જ ને. 50,000 લઈ જાઓ, કોમ ના કરે કે અમે તો શું કરે તાણે. તમે નહીં માર્યો. અમે નહીં મારે, એના હાથે સીતરમાં મરી ગયો હોય. સાહેબ ખાવા નહીં ખવડાયું અને 24 કલાક કામ કરાયું પણ ડોહાન મરી ના જાય તો શું કરે? લાખ ભાઈ અલ્યા, શું વાત, ભલા ઘીમાં માણસો. ઘી વેડો, લાખમાં ઘી વેડો. સાહેબ ડોહા મંદો તો તમે ખાવા કેમ ના ખવડાવી દો? અરે સાહેબ રોટલા ખવડાવી ખવડાવે પણ ડોહો ખાઈ જ ના આપતો, થોડો ખાતો હોય. અમે શું કરે તો અમે બધા એવા માણસોને રખડે ને તમારાથી, એવા મંદા અલ્યા, પણ- માણસો ને. હું તો ના પાડતો હતો પોપટને, હું ના પાડતો હતો કે આપણે નહીં રાખવો ડોહો મરી જાય તોય. એ નહીં પોપટ- રાખતો. એ પોપટ નતો માનતો ને. એ પોજરામાં આવી ગયા. એ સાહેબ, પોપટ સાહેબ, પોજરામાં આવી ગયા. હવે સાહેબ, સાહેબ, સાહેબ. હેલો સાહેબ, હેડો હવે આપણે. હેડો, એ લાશ પાડે, હેડો ફટાફટ હેડો. હેડો, સાહેબ, હેડો. હેડો લાશ કાઢી લેજો એટલે લાશ કાઢી લેજો. લાશ કાઢી નાખીએ. હેડ. લાશની બાજુ નાખી જાવ મારે ઘેર. હેડો ફટાફટ હેડો. ખબર પડે આ હું રોજ બખા કરતો, રાડ્યો કરતો. મારું નામ હોય ને બે ભાઈએ ભોગવો બે જણા. જેલમાં તો જાય જ. સજા મળશે તમને તો ભારે ને ભારે. અમે તો સાહેબ માર્યો છે તે અમને સજા મળે. અમે નહીં માર્યો. ડાયરેક્ટ ફોસીની સજા આવશે. એટલે પણ ચતુરભાઈ અમે નહીં માર્યો યાર. જેલમાં ચમ આવી લાશ? પછી તો એ કામ કરતા કરતા પડી ગયો, તમે શું કરો? એ કોમ કરતા કરતા એવું કોમ ના કરાવે કાળું. તાણે પછી શિવો બતાડે. શું કરે છે ભાઈ લાશ? લાશ આ ખાડામાં છે, ખાડામાં. આ ખાડામાં લાશ જોઈ હતી. આ લેબડાનો પોદરો તમે લો છે? ઓય ઓ લાશ તો ચાર અઢવાયા તો અમો લાશ પડી અંદર તો કોઈ નહીં. નહીં. અંદર હતી અંદર. આ તરાપડું ને બધું પડ્યું છે. બરાબર અંદર લાશ શું છે? લાશ પર ઓછી કરતો હોય જી પણ અમે વાઢેલી જ હા, ચાર હારું ચાર હોય પડી ગઈ મારે. આપણે મેળાએ હો લાશ ગાયબ થઈ હારું ગઈ પાછી જો. હારું લાશ થયું, લાશ નહીં. જઈ. હા સબૂત જતું રહ્યું. જય લાશ. ચો લાશ. તો નહીં લે. નહીં સાહેબ, લાશ બાસ કોઈ નહીં. તો